નમસ્કાર મિત્રો, આશરો મનોદિવ્યાંગનો સ્વાગત છે આપનું માનવ પરિવાર ટ્રસ્ટથી. અને મારી સાથે જે મહેમાનને જોઈ રહ્યા છો, વાઘાણી પરિવાર છે, એમના તરફથી આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા 500 કરતાં વધારે મનોદિવ્યાંગ જીવ માટે ખૂબ સરસ મજાનો કરિયાણાનો સહયોગ મળ્યો છે. આવો પરિચય કરીએ અને જાણીએ. આપનું નામ જણાવશો? મનીષભાઈ વાઘાણી. એટલે આ લશ્કરભાઈ તમારા પપ્પા છે. અને તમારું નામ શું? દેવકરબેન. ભાવિકાબેન. જલ. વાહ. અને મનીષભાઈ, આ પ્રેરણા ક્યાંથી મળી કે આશરો લઈ રહેલા આવા નિરાધાર લોકો છે, એના ઘર પરિવારમાં હવે કોઈ છે નહીં, એનો સાચો પરિવાર આ માનવ પરિવાર ટ્રસ્ટ છે. અને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા જીવ માટે આ કરિયાણાનો સહયોગ કરવો, એવી પ્રેરણા તમને ક્યાંથી મળી? સેવા એક છે ને, બધા પ્રકારની અલગ અલગ સેવાઓ હોય, લોકો બધી જગ્યાએ આપતા હોય, પણ મને આજે માનવ પરિવાર છે કે જેને આ સેવા જેને આપી છે ને, એ બહુ મહત્વની સેવા છે. આ સેવા બધા લોકોથી થતી નથી. અને મને તથા મારા પરિવારને, મારા મમ્મી અહીંયા કઈ એક વાર સત્સંગ ને એ બધી અહીંયા આયોજન કરવા માટે આવે છે, અને એ મને એમ કહે છે, મારા મમ્મી પપ્પા, કે ભાઈ તારે જો થોડું ઘણું દેવું હોય ને તો આવી જગ્યા ઉપર દે કે ત્યાં હંમેશા માટે આપણું લેખે કરે. અને હું મારા મમ્મી પપ્પા કે ને એના કહેવા મુજબ ચાલુ છું, અને મને આ બહુ યોગ્ય લાગે છે કે નહીં, આ દેવા જેવું છે. એટલા માટે મનીષભાઈ, ખૂબ સારા વિચાર છે કે તમારા પપ્પાએ તમને પ્રેરણા આપી કે આવા મનોદિવ્યાંગ જીવ માટે આ વ્યવસ્થા કરવી જોઈએ. અને કેટલા વર્ષથી તમે આ માનવ પરિવાર ટ્રસ્ટ સાથે સંકળાયેલા છો? હું જ્યારે માનવ સેવા પરિવાર સંચાલન મારા હિસાબથી 96-2013 ત્યારથી નથી પહેલું દાન મેં આપ્યું હતું અહીંયા 5000 રૂપિયાથી. બાકી દાદાની હરતિથિ, દાદા એક્સપાયર થયા ને એને 5 વર્ષ થયા, હરતિથિ આપણે દાદાની અહીંયા ઉજવીએ છીએ. સમજા તમે? એમ બાકી મતલબ ગમે ત્યારે કાંઈ પણ નાનું હુનું કામ હોય ને તો આપણે ઘણી બધી વાર અહીંયા આપણી રીતે આપણે આપતા હોઈએ, આપણી યથાશક્તિ પ્રમાણે. ખૂબ સારા વિચાર છે મનીષભાઈ આપના, અને લશ્કર દાદા આપના પણ ખૂબ સારા વિચાર છે. અને મનીષભાઈ, જણાવશો આ કરિયાણાનો જથ્થો, આ કેટલા રૂપિયાનો આ કરિયાણાનો જથ્થો છે તમારા તરફથી? આજે આમાં 10 ડબ્બા તેલના છે, ચોખા છે, તુવેર દાળ છે, ખાંડ છે, ઘઉં છે, આ બધી વસ્તુ છે. 1,51,000 રૂપિયાનું બધું થઈને ટોટલ કરિયાણું 1,51,000. મિત્રો, આ હતા આપણી સાથે વાઘાણી પરિવાર. એમના તરફથી ₹1,51,000નો કરિયાણાનો સહયોગ પ્રાપ્ત થયો છે. એ બદલ માનવ પરિવાર ટ્રસ્ટ અને એમની પૂરી ટીમ આપનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરે છે. મળતા રહેશું અને આવજો. થેન્ક યુ. મિત્રો, આ માનવ પરિવાર ટ્રસ્ટનો વધારે માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.